નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 3 જેમાં સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 7, પ્રશ્ન 8 અને પ્રશ્ન 9ને સમજીશું અને શીખીશું। પ્રશ્ન 7 જોઈએ તો સૂચના લખી છે, સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી। અહીં આપણને 6 વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓની સંખ્યા હતી આપેલી છે, તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધો। આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે સરાસરી એટલે કે બધા અવલોકનોનો સરવાળો અને જે કુલ અવલોકન હોય તો અહીંયા આપણને 6 અવલોકનો આપ્યા છે, તો 6 વડે ભાગીશું। જવાબ મેળવીએ। સરાસરી બરાબર 1000 અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। 1555 લખવું હોય તો લખી શકાય, અવલોકનોનો સરવાળો સૂત્ર લખવું હોય લખાય, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। અવલોકનો આપણને આપેલા છે 1555 વત્તા 1670 વત્તા 1750 વત્તા 2013 વત્તા 2540 વત્તા 2820 ભાગ્યા ટોટલ અવલોકનો છે 6, તો 6 વડે ભાગીશું। એકમના અંકોનો સરવાળો કરીએ, 5 અને 0 એટલે 5, એમાં 0 ઉમેરીએ તો 5, 5 અને 3 8, 8માં બીજા 0 જ છે એટલે એકમમાં થશે 8, વધી કોઈ આવતી નથી। 5 અને 7 12, 12 અને 5 17, 18, 4 22 અને 2 24, 24 ને 4 વધી 2, દશકના અંકોનો સરવાળો કર્યો, વધી આવી 2। હવે 100ના અંકોનો સરવાળો, 2 અને 5 7, 7 અને 6 13, 13 અને 7 20, 20માં 0 એટલે 20, 25 અને 8 33, વધી આવશે 3। હજારના અંકમાં 3 ને 1 4, 5 6 8, 2 10 ને 2 12, તો 12348 છેદમાં 6 વડે ભાગ ચાલવીએ તો 6 2 12, પછી 34 છે તો 2 અંકો નીચે ઉતારીશું, ભાગાકાર કરીએ સાઈડમાં તો પણ આ જ રીતે આવશે, પણ આપણે અહીંયા સીધો ભાગાકાર કરીએ છીએ તો 0 મૂકીશું, 2 અંકો ઉતારીશું ભાગાકારમાં એટલે તો 6 5 30, 4 વધે એટલે 48 થાય, 6 8 48, તો આપણને જવાબ મળ્યો સરાસરી વિદ્યાર્થીઓની સંખ્યાની સરાસરી છે 2058। આ થયો જવાબ, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8। પ્રશ્ન 8માં એક કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકના આધારે નીચે 3 પ્રશ્નો પૂછેલા છે। સૂચના વાંચીએ અને સમજીએ। એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ, જે વરસાદ પડ્યો એનું પ્રમાણ મિલીમીટર એકમમાં આપેલું છે, જે નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે। સોમવાર મંગળવાર સોમથી રવિવાર સુધી આપણને દિવસો એક અઠવાડિયાના આપેલા છે અને વરસાદનું પ્રમાણ અહીં આપેલું છે, જે એકમ છે મિલીમીટર, બરોબર। તો એના આધારે આપણને 3 પ્રશ્નો પૂછ્યા છે। પહેલો પ્રશ્ન છે, ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર, તો આપણને ખબર છે વિસ્તાર એટલે મોટામાં મોટું અવલોકન ઓછા નાનામાં નાનું અવલોકન। 20.5 મોટામાં મોટું છે, એમાંથી નાનામાં નાનું 0.0 સોમવાર અને ગુરુવારે છે, બરોબર। તો પહેલો પ્રશ્ન એનો જવાબ થશે વિસ્તાર। આ જે વરસાદનું પ્રમાણ છે, આ માહિતી આપી છે, એમાં વિસ્તાર થશે મોટામાં મોટું અવલોકન, મહત્તમ અવલોકન ઓછા લઘુત્તમ અવલોકન, તો વિસ્તાર થશે 20.5। હવે બીજો પ્રશ્ન જોઈએ, આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી, તો સરાસરીમાં અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। સરાસરી બરાબર 0.0 નહીં લખો તો પણ ચાલે, કારણ કે 0.0 એટલે કશું કહેવાય નહીં, અને ટોટલ અવલોકનો છે 7, કારણ કે દિવસો 7 છે, 12.2 વત્તા 2.1, 0.0 લખો તો પણ અને ન લખો તો પણ ચાલે, આ પણ નથી લખતા, બરોબર, કારણ કે ઉમેરવાની જરૂર નથી, વત્તા 5.5
વત્તા 1.0 અને ટોટલ અવલોકનો 7 છે તો 7 વડે ભાગીશું. 0.0 લખો તો પણ અને ન લખો તો પણ, બરાબર. તો સરવાળો થશે 2 પોઈન્ટ પછી છે એ દશાંશનું સ્થળ છે અને આ બાજુ છે એકમ અને દશક. તો 2 અને 1 3, 3 અને 5 8, 8 અને 5 13, 13માં 0 એટલે 13, બરાબર. તો સરવાળો થશે દશાંશની પછી એટલે કે પોઈન્ટની પછી દશાંશ સ્થળ 13 વધી 1 આવશે. એકમના સ્થળે 1 અને 2 3, 3 અને 2 5, 5 અને 0 એટલે 5, 5 અને 5 10, 10 અને 1 11 વધી આવશે 1. હવે દશકના સ્થળે 1 અને 1 2, 2 અને 2 4, સરવાળો પૂરું. ભાગ્યા અવલોકનો 7. 7 વડે ભાગાકાર કરીશું તો 7 5 35 પોઈન્ટ છે એટલે કે 6 વધશે તો 63 થશે. તો અહીંયા આવશે પોઈન્ટ, બરાબર. સાદો એટલે કે 413 પોઈન્ટને જમણી બાજુ ખસાડી અને 7 વડે ભાગીશું અને જવાબમાં પોઈન્ટને આ બાજુ કરીશું તો પણ જવાબ એ જ મળશે. પરંતુ આપણે અહીંયા સીધો ભાગાકાર કરીએ છીએ. 7 5 35, 6 વધે તો 63 થાય તો 7 9 63. જવાબ આપણને મળે સરાસરી 5.9. પહેલો જવાબ છે 20.5 વિસ્તાર, બીજો જવાબ છે 5.9. ત્રીજો જવાબ આપણે પ્રશ્ન પૂછ્યો છે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે. તો 5.9 કરતાં ઓછો વરસાદ કેટલા દિવસોમાં, દિવસોની સંખ્યા પૂછી છે. તો એક તો સોમવાર, પછી બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર. એટલે કે ત્રીજા પ્રશ્નનો જવાબ થશે કુલ 5 દિવસમાં, 5 દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન એટલે કે સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 9. પ્રશ્ન 9માં 10 છોકરીઓની ઊંચાઈ આપી છે અને એના આધારે આપણને નીચે 5 પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્ન 9ને સમજીએ. 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવે. આ જે સંખ્યાઓ છે એ સેન્ટીમીટર એકમમાં આપેલા છે. હવે આ જે અવલોકનો 10 આપ્યા છે એના આધારે આપણને પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે. તો અવલોકનો જોઈશું તો સૌથી મોટી સંખ્યા કઈ તો 151. તો પહેલા પ્રશ્નનો જવાબ થશે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ બરાબર 151. એકમ છે સેમી, સેન્ટીમીટર એકમમાં આપેલી છે ઊંચાઈ, બરોબર. બીજો પ્રશ્ન છે સૌથી ઓછી ઊંચાઈ. તો અવલોકનો જોઈશું તો આપણને ખબર પડશે 135, એના કરતાં નાનું 128. સૌથી નાનામાં નાનું છે 128. સૌથી ઓછી ઊંચાઈ 128 સેન્ટીમીટર છે. તો સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ બરાબર 128 સેમી. ત્રીજો પ્રશ્ન છે આ માહિતીનો વિસ્તાર. તો મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરવાનું. વધુ ઊંચાઈમાંથી ઓછી ઊંચાઈ, સૌથી વધુમાંથી સૌથી ઓછી બાદ કરીશું. તો માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન ઓછા લઘુત્તમ અવલોકન, એટલે કે 151 ઓછા 128. તો બાદબાકી કરીશું. દસકાવાળી બાદબાકી છે તો સાઈડમાં આપણે બાદબાકી કરી જોઈએ. 151 ઓછા 128 જવાબ મળશે 23. પણ દસકો લઈશું 5 ના 4 થશે. 11માંથી 8 જાય તો 3, 4માંથી 2 જાય તો 2, 1માંથી 1 એટલે 0. જવાબ મળ્યો 23. તો માહિતીનો વિસ્તાર થયો 23.
ચોથો પ્રશ્ન, છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે? તો સરાસરીમાં આપણે સરવાળો કરીશું ભાગ્યા ટોટલ અવલોકનો 10 છે. તો સરાસરી ઊંચાઈ 10 અવલોકનોનો સરવાળો કરીશું બરાબર 135 વત્તા 150 વત્તા 139 વત્તા 128 વત્તા 151 વત્તા 132 વત્તા 146 ત્યારબાદ 149 143 અને 141 બરાબર. સંખ્યાઓ વધારે છે એટલે છેક સુધી આપણે લખ્યું છે 10 અવલોકનો છે તો સરાસરી માટે 10 વડે ભાગવા પડશે બરાબર. સરવાળો કરીશું એકમના અંકોનો 5 0 એટલે 5 અને 9 14 22 22 અને 1 23 25 6 31 40 3 43 43 અને 1 44 તો 44માં 4 બરાબર. વધી 4 પડશે 4 અને દશકના અંકમાં તો 4 અને 3 7 7 અને 5 12 12 અને 3 15 17 22 3 25 29 29 અને 4 33 33 અને 4 37 37 અને 4 તો 41 વધી આવશે 4 41માં 1 મૂકીશું વધી 4 100ના અંકમાં 4 અને 1 5 6 7 8 9 10 11 12 13 અને 14 બધા અંકોમાં પહેલો અંક છે 1 એટલે 4 વધી અને 10 એટલે 14 અને ભાગવાના છે આપણે 10 વડે. અવલોકનો 10 છે તો 10 વડે ભાગીશું તો 10 વડે ભાગીશું 1414 જવાબ મળ્યો. 1414 ભાગ્યા 10 તો પોઈન્ટ ડાબી બાજુ ખસે છે તો જવાબ મળે છે 141.4. સરાસરી 141.4 સરાસરી ઊંચાઈ. ચોથો પ્રશ્ન પૂરો થયો. પાંચમો પ્રશ્ન છે કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધુ છે? તો 141 કરતાં વધારે હોય તો 141.4 કરતાં વધારે તો અહીંયા જોઈએ 135 તો ઓછું છે તો 1 150 એટલે 1 પછી 151 એટલે 2 146 ત્રીજી છોકરી પછી આ 4 અને 5 છોકરીઓ તો પાંચમા પ્રશ્નનો જવાબ અહીંયા સાઈડમાં લખી દઈએ આપણે. પાંચમા પ્રશ્નનો જવાબ 5 છોકરીઓ ની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધુ છે બરાબર. કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી કરતાં વધુ છે તો 5 છોકરીઓની બરાબર. સરાસરી થઈ 141.4 સેન્ટીમીટર એકમમાં. અહીંયા સેન્ટીમીટર એકમ આપેલો છે તો સેન્ટીમીટર લખ્યું. આ સાથે સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન 9 અને સ્વાધ્યાય પણ આપણે પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આ જ રીતના નવા ઉદાહરણ અને નવી રીત સાથે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ.